પાટણના મેસર ગામના સામાજિક કાર્યકર પ્રવીણભાઈ પંચાલનો બાઇક અમદાવાદના રામોલ સ્થિત આકૃતિ અપાર્ટમેન્ટમાંથી ચોરાઈ ગયું। પ્રવીણભાઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા। રામોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। ચોંકાવનારી વાત એ છે કે તપાસ દરમિયાન એપાર્ટમેન્ટના તમામ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા, કે જેને કારણે તસ્કરોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે। पंचाल आकृति एपार्टमेंट में लगभग 3 वर्षथी अहीं भाड़े रहे छे अने एमनुं बाइक नीचे पार्किंग में मूकेलुं हतुं। त्यारे बाइक सवारे मारी मिसेस नीचे गई दीवाबत्ती करवा, तेवा समये बाइक नीचे पड़ेलुं हतुं। पण पछी आया पछी अमे साँजना 5 वागे नीचे गया त्यारे मारुं बाइक नीचे हतुं नहीं पार्किंग में। तेथी मैं पेला वॉचमेन ने जाण करी। वॉचमेन ने पूछ्युं, वॉचमेन के भाई मने खबर नहीं, बपोरे जमवा गेलो हतो, एवा टाइमे बाइक जोई मने कोई ख्याल नथी के પછી મેં કીધું મારે તપાસ કોને કરાવવાની, તમારા કેમેરા ચાલુ છે? એટલે વોચમેને કીધું કેમેરા અમારા ઘણા સમયથી બંધ જ છે, તો ફૂટેજ ના મળે મારે કેવી તપાસ કરવાની, પછી ક્યાં જવાનું? એટલે મેં ડાયરેક્ટ સીધો 100 નંબર ડાયલ કરીને રામોલ પોલીસ બોલાવેલી। તો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને આ બાઇક વિશે પૂછેલું એ વોચમેનને। વોચમેને કેમેરા વિશે બી પૂછેલું છે। વોચમેને એવું કીધેલું કે અમારા કેમેરા બંધ છે, જેથી કરીને પોલીસ મને કે કામ કરો તમે હાલ પોલીસ સ્ટેશન આવી જાઓ। तो हूँ मारा बाबूभाई त्या रामोल पुलिस स्टेशन गया था, तो अमारे जोड़े पूछताछ कर लखण कराव्યું मैंने ये अरजी नकल कॉपी हजू सुधी मने मळी नथी, पण पोलीस हवे शुं तपास करे, आगळ शुं करे छे एमने जोवानुं छे। प्रवीणभाई